ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 7, જેમાં આપણે પ્રસ્તાવના, વસ્તી વિસ્ફોટનો અર્થ, ભારતમાં વસ્તીના વલણો, વસ્તી વધારાના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો એના વિશેનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં પ્રસ્તાવના. વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે, જ્યારે ભારતની વસ્તી 1.25 અબજને પહોંચવા આવી છે. ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે, કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે. પહેલી બાબત છે, વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, જે કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. આમ, દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે, કારણ કે મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર જોવા મળે છે. એટલે કે દેશની જે મોટાભાગની સમસ્યાઓનું જે મૂળ છે, એમાં વસ્તી વધારાને જવાબદાર ગણવામાં આવે છે. વસ્તી વિસ્ફોટનો અર્થ. વસ્તી વિસ્ફોટ એટલે શું? એમ કે ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. ભારતમાં એમ કે મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જે જન્મદર છે એ ઝડપથી ન ઘટ્યો, અને ન ઘટવાથી ચોખ્ખો વસ્તી જે વધારો એ ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. વિશ્વની અનેકવિધ સમસ્યાઓમાં વિશ્વની અનેક સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તી વધારાની છે. વિશ્વની જે અનેકવિધ સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પૈકી એમ કે સૌથી મોટી અને મહત્ત્વની સમસ્યા હોય તો એમ કે એ વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી. તેમાં ભારત પણ અપવાદ નથી. વિશ્વની વસ્તીમાં એમ કે વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેટલો અગાઉ ક્યારેય થયો નથી, અને એમાંથી ભારત પણ અપવાદ નથી. ભારતમાં 1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. તે 2011ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ ગઈ. એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે. આમ,
વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી ભારતમાં જે ઝડપી વધારો થયો, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં એમ કે 1970 પછી જે ઝડપથી વસ્તી વધારો થયો, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વસ્તીના વલણો. વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું. વસ્તીના વલણો એટલે શું? એમ કે તો કે વસ્તીનું જે કદ, વૃદ્ધિદર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષનું જે પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું, એટલે એમ કે આ બધા જ વસ્તીના વલણો છે. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. ભારતમાં એમ કે સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કઈ સાલમાં થઈ, આવો પ્રશ્ન પણ પૂછાય. અથવા તો 1871માં ભારતમાં કોણે એમ કે વસ્તી ગણતરીની શરૂઆત કરી, તો જમશેદજી તાતાએ કરી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. સૌ પ્રથમ એમ કે વસ્તી ગણતરી 1871માં જમશેદજી તાતાએ શરૂ કરી. ત્યારબાદ એમ કે ત્યાર પછી ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દર 10 વર્ષે એમ કે વસ્તી ગણતરી કરવામાં આવે છે ભારતમાં 1891 પછી. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી એમ કે પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું. પહેલું વસ્તી ગણતરીનું પત્રક ક્યારે તૈયાર થયું, આવો બી પ્રશ્ન પૂછાય. તો સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર, આ જે વલણો છે એમાં પહેલું ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. વસ્તીનું કદ એટલે શું? તો કહે છે કે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. અને વસ્તીમાં થતો વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. અને વસ્તીમાં થતાં જે વધારાની ટકાવારી છે એ ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. ભારતની વસ્તીનું કદ અને વૃદ્ધિ દર નીચેના કોષ્ટકમાં રજૂ કર્યો છે. કોષ્ટક 7.1 ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર 1901થી 2011. તમે જોઈ શકો છો 80મા પેજ ઉપર કોષ્ટકમાં વર્ષ, વસ્તી કરોડમાં અને વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર
1901ના વર્ષમાં વસ્તી કરોડમાં 23.8 કરોડ અને ટકાવારી વૃદ્ધિ દર +0.08. 1911માં 25.2 +0.57. 1921માં 25.1 -0.03. 1931માં 27.9 +1.04. 1941માં 31.9 +1.33. 1951માં 36.1 +1.25. 1961માં 43.9 +1.96. 1971માં 54.8 +2.20. 1981માં 68.3 +2.22. 1991માં 84.6 +2.16. 2001માં 102.7 +1.97. 2011માં 121.02 +1.64. તો આ ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિની સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર. દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી જે થાય છે એના આધારે આખું એનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે. બાજુમાં પેજ ઉપર 81માં પેજ ઉપર આકૃતિ દ્વારા એની સમજૂતી મેળવવામાં આવી છે કે કુલ વસ્તી કરોડમાં ઓવાય ધરી ઉપર 20, 40, 60, 80, 100, 120, 140 અને OX ધરી ઉપર વર્ષ 1951, 1961, 1971, 1981, 1991, 2001 અને 2011. કરોડમાં 1901માં એમ કે જે વસ્તી વૃદ્ધિ 1951માં કુલ વસ્તી કરોડમાં કેટલી હતી તો કે 36.1, જે ઊભો સ્તંભ દોરીને દર્શાવવામાં આવેલી છે. 1961માં 43.9, 1971માં 54.8, 1981માં 68.3, 1991માં 84.6, 2001માં 102.7 અને 2011માં 121.2. વિશ્લેષણ અથવા તો તારણો. 1. 1901 થી 1921 સુધીના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. 1901 થી 1921 સુધીનો સમયગાળામાં વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. 1901 થી 1911ના દશક દરમિયાન કુલ વસ્તીમાં 5.7% વધારો થયો હતો. જ્યારે 1911 થી 1921ના દશકમાં વસ્તીમાં -0.03%નો ઘટાડો થયો હતો. વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુદરમાં થયેલો વધારો હતો. અનેકવાર પડતા દુષ્કાળ, વિવિધ રોગો
જેવા કે કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝાના વિવિધ રોગોના ઊંચા પ્રમાણને કારણે મરણદર ઊંચો રહેવા પામ્યો હતો. 1921ના વર્ષને બાદ કરતાં પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દૃષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિ દરનો દર ઊંચો જોવા મળે છે. 1921 પછીના એમ કે દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. મહાન વિભાજક વર્ષ વસ્તી વધારાની દૃષ્ટિએ કયા વર્ષને ગણવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે? તો 1921. ત્રીજું તારણ છે 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો. આયોજન કાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડની હતી. તે 5 દશકમાં એટલે કે 2001માં 102.7 કરોડ થઈ. એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો. ચોથું તારણ, પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. પ્રવર્તમાન સમયમાં એમ કે ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ એમ કે 170 લાખ જેટલો. પાંચમું તારણ છે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, જ્યારે ભારત બીજા ક્રમે આવે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. તે વધીને એક સૈકાના અંતે એટલે કે 2011માં 121.2 કરોડની થઈ. વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે, જે સાચી પડી. વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં એમ કે નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે અને એ આગાહી સાચી પડી. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડ થઈ હતી. 1997ના એમ કે વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડની થઈ હતી. 2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. તો વસ્તી વધારાના ભારતમાં વસ્તી વધારાના જે વલણો હતા એમાં આપણે આજે પહેલું વલણ ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર સાથે સાથે તેના તારણોનો અભ્યાસ કર્યો. હવે બીજા વલણનો અભ્યાસ આગળના પાર્ટમાં કરીશું.